હા ભાઈ તમારી મહેનત હા પલક તોડ વાઇસર શેનું છે પસ્તી વેપરનું આખું ટ્રક બળી ગયો. આ એક બોક્સની જગ્યા નહીં. બસ એ ઉપર મૂકી દે એવી રીતે. એ માપ મારો પણ આ ભાગી જશે. આની વેલ્યુ છે 750 રૂપિયા બરાબર. આની વેલ્યુ છે નોટ ફાઉન્ડ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે અમે જઈએ છીએ નિવેદ કરવા માટે ભાડજ. અત્યારે અમે આવી ગયા છે નિવેદ કરવા માટે. કોલસા સળગાવે છે. અંદર જતું કોલસા કઈ રીતે બનાવો પપ્પા? બાવળિયાના લાકડા હોય ને એને ભેગા કરવાના, સળગાઈને એના ઉપર બધી માટી નાખી દેવાની. એને 5-10 દિવસ સુધી એને ધૂણાવા દેવાના. આ તો પેટી આખી ખાલી થઈ જશે. પછી એનો 10-15 દિવસ પછી એને લઈ લેવાના, માટી હટાવી દો એટલે બધા કોલસા તૈયાર થઈ જાય. લાકડા વાળી તમને અંદર બતાવો મંદિર. આ છે ખોડિયાર માનું મંદિર. અહીંયાથી અંદર જઈએ એટલે આ છે હનુમાન દાદાનું મંદિર. અહીંયા નિવેદ થશે. આવો જય શ્રી કૃષ્ણ. ઓહો, આ નાનો ભાઈ અવી. હેલો. હાવ દાદી. હાવ દીપી આંટી. આ દેવેન કાકા છે. આ જુઓ બધા રંગોળી બનાવે છે બહાર. અહીંયા હનુમાન દાદાનું નિવેદ થાય કાળી ચૌદસના દિવસે. ચાલુ રાખો ને. મિર્ચીનું બોક્સ લઈ ગયા. મિર્ચી બોક્સ ચલાવ ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર કે કાજ સવારે, લાય સજીવન નીચે એટલે બધું પતી ગયું છે. બધી બાદ જવા દે હવે. ઉપર મોટો તો છો. આ પ્રસાદી છે. આટલી ફાડે તો શું ફોડું છું. ગાડી આગળ જ ફેંક્યો જોટ મૂકી. અત્યારે અમે બધા ભાઈબંધો જઈએ છીએ ફટાકડા લેવા માટે. જો
અત્યારે અમે બેઠા છીએ એક ભાઈબંધની રાહ જોઈએ છે કે એ આવે પછી અમે ફટાકડા લેવા જઈએ. તો રાહ જુઓ ખાલી કઈ રીતે જોવાય છે. એ આવે પછી ફટાકડા લેવા અમે જઈએ છીએ વાંચ. અમદાવાદમાં એક એવું ગામ છે જ્યાં ફટાકડા બનાવે છે, ત્યાં સસ્તા મળે અને સારા મળે છે, એટલે અમે ત્યાં જઈએ છીએ. હા ઈદભાઈ તમારી મહેનત. હા પલક તોડ. અમે ફટાકડા લેવા જતા હતા પણ રસ્તામાં એક કામ આવ્યું બંને ત્યાં આ બધો થોડો સામાન ચડાવવાનો હતો તો ચડાવીએ છીએ. કશું કર્યું નહીં, એક વસ્તુ ખાલી ઊંચી કરી છે એમાં તો હાથ ધોવા. શું ડોલું કશું નવરા દઈએ તો લાગતું હોય તારી બાથરૂમ ના આવું છે. વિડીયોમાં બતાવી દેશે ખાલી ઉપર ઉભો ઉભો શું કર્યું છે ને. હા આ ધક્કો મારતો ખાલી નહીં લે. મોદી કહેતો તો હતો મોદી કા કાફલા જા રહા હૈ. આવી ગયા છે ભૂપેન્દ્રભાઈ આવી ગયા છે. જો આગળ બપુભાઈ આવી ગયા છે. હજુ એમ્બ્યુલન્સ વાળા આવશે. ઓહો થઈ આખો કોકની દિવાળી થઈ જાય. વાઇસર શેનું છે આ? પસ્તી વેપરનું આખું ટ્રક બળી ગયો. જેટલું ખોશે ને જેટલું ટુર્નામેન્ટ લાગે આ ગીત વગાડે જો ખબર પડે તું તને શું ખાલી ગયા છે. વાઇબ મેચ થવી જોઈએ. વાઇબ આવી જોઈએ. વાઇબ ચેક કરો. તો શું કહેવા માંગે તો કે રખડતા અત્યારે અમે લોકો વાંસ ગામમાં આવી ગયા છે. રાઈટ બર્થડે સેલિબ્રેટ કરી બંધ. ફટાકડા થોડા વધારે લેવાના છે. વર્ષ પછી આવે છે હજુ પંચિલભાઈની બર્થડે છે એના માટે. ના એટલે તારા માટે જ લેવાના. શોપિંગ ચાલુ થઈ ગઈ છે. રાખો થોડી. મંડપ આ લઈને આવ્યો કેવું લાગે ને એને કેવું લાગે? લગનનો મંડપ નહીં લાગતો? ટ્રોલી બેગ લઈ લેજો. કેવા કેવા પ્રકારના બાંબુ નીકળ્યા છે. બાંબુ શોટ, પાર્લેજી, બોનબોન, ઓરિયો, લંડન, હલ. આ જો આટલી શોપિંગ કરી. આટલી જ છે, બહુ નહીં. બહુ નથી, ક્યાં વધારે છે? આ મોટા મોટા મેલા. આ બાજુ થેલી મેલવાની જગ્યા રાખી તું. આ બધું પેલ બાદ ધક્કો કરી દે. અહીંયા થેલી મેલવાની જગ્યા. આ બાદ મેલો. આ ડેકી નહીં રખાય. ટૂંકા બોક્સ છે ને ઉપર આ નોના છે ને જો આ ટોટલ આટલી શોપિંગ કરી છે. આ એક બોક્સની જગ્યા નહીં. બસ એ ઉપર મૂકી દે એવી રીતે. અને આ ભાઈ ખાલી ઉભો રહેવા જ આવે. હા ભાઈ હા તમને નવે કરી જોયું તું વાત. પ્રસાદ લઈ લો. પ્રસાદ એટલે મારું તો પાણી આપે જોડે. 2 બોક્સ લેવા. 2 જણા બનાવો. એક બિલ બનાવો. લાલ બોક્સ. 30-40 વાળા બનાવો. સેવપુરી બનાવે છે. ત્યાં ચાચું બનાવો ભાઈ સેવ.
બાકી હવે ઓરિયો આમાંથી બિસ્કિટ નીકળે. ઓરિયો શેક તમારો એટલે ચોથી કોથરી ચોથી આપણી એક કાગળ આ રહી ને કારે યાર. હા એમાં ભરને તો ખાલી જ છે બટરસ્કોચ નો ઓરિયો ને બ્લેકબેરી. એ લેતો હોય ને પેલી થેલી ઓરવા ક્યાં જતો ઉપર કાકા ઘેર ઘરમાં લીલા જય દિવાળી. આમ જ નાખવાના. આજે કાળી ચૌદસ છે એટલે આજે ઘેર વડા અને ચા બનશે. અરે તા દિવાળી નાસ્તો નહીં બધે હોતો ને આ તો પૂરી અને વડા અને સેવ ખાવી સેવ બને મારા કાનાને ચલાવી પ્રિયા અત્યારે રંગોળી બનાવે છે. રોજની રોજ એરે બનાવે છે. કાલે તો સરપ્રાઈઝ છે શેની બનાવશે. અત્યારે આવી રીતની બનાવે. આખી બતાવી દો. ના ના બતાવું સરપ્રાઈઝ ત્યાં બધા ફ્રેન્ડ્સ પાછા ભેગા થઈ ગયા છે. હજુ ગાંડે રોકેટ લેવાના બાકી છે કેમ કે રોકેટ ત્યાં હતા નહીં વાંચ તો રોકેટ બાકી છે. તો રોકેટ જોઈશું રેન્જમાં મળી રહેશે તો લઈશું. જોઈએ હવે બધા ભેગા થઈએ છે પછી શું સીન બને છે. માપ મારો પડા ભાગી જશે. બંધ કરો નહીં સાઈડમાં રહેજો. આ ગાઈસ આ હિતભાઈની દુકાન છે. અમારા મેનેજર રાકેશભાઈ મેનેજર રાકેશભાઈ ઝારા ફેશન. આવો તમને એક ટૂર આપી દઈએ. એ બધું જ તમને મળશે. આવી ટી શર્ટો છે. આ બાજુ બધા જીન્સ ચીનો એ રીતે બધા પેન્ટ છે. આ બધી તમારી નાની નાની એસેસરી બધી. આ સ્પ્રે પટ્ટા અને વોલેટ ને બધું તમને મળી જશે. એ રહા કાળી ચૌદસ કા આઉટફિટ. કાળી ચૌદસ કા આઉટફિટ. તમને કંઈ પણ જોતું હોય તો તમે સુકન મોલમાં છે ઝારા ફેશન. એમાં તમે રાકેશભાઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમે એવું કહેશો કે યકીન પટેલનો વ્લોગ્સ એના થ્રુ આવ્યા છો તો તમને ડિસ્કાઉન્ટ મળી જશે. 10% ઓફ થઈ જશે ડાયરેક્ટ. 10% ઓફ થઈ જશે ડાયરેક્ટ. હેલો જો યકીનભાઈ અહીંયા નથી આવું આમ ફ્રેમ આની વેલ્યુ છે 750 રૂપિયા બરાબર. કેમ કે આની વેલ્યુ છે નોટ ફાઉન્ડ. અમે અત્યારે બધા ભાઈબંધો આવ્યા છે જે તમે મારા ત્રીજા બ્લોગમાં જોયું હશે. અભી એને ઘરેથી લેવા માટે ઇચકા ચાંદ જેવો છે એનો તમને મળે નહીં. એના ઘરે એને કીધા વગર રેડ પાડવા માટે. હા હેપી દિવાળી. હેપી દિવાળી જય દિવાળી. હેપી દિવાળી તમ લાઈટ લઈને આયા લાઈટ લઈને આયા. લાઈટ લઈને આયા. ઇચકા ચાંદ. અમે લોકો અભિને ઘરેથી જપ્ત કરી લીધું છે. ને આ છે હજુ ફટાકડા શોપિંગ. હજુ નાના નાના જે બાકી છે ફટાકડા લેવાના એ લેવા. સારું જલાઈ એમ છે. હા હા ફાઇનલી ગાંડિયા રોકેટ લેવાઈ ગયા છે. 40 એક પેકેટ લીધા છે. ને અત્યારે વાગ્યા છે 12. તો બધાની હેપી દિવાળી. હેપી દિવાળી ગાઈસ. હેપી દિવાળી. હેપી દિવાળી. કુબલી સામ્રાજ્યમ સર્વોત્તમ ભજેયમ. વાહ યકીનભાઈ વાહ તમારી મહેનત. હા સરસ સરસ ભાઈ. હો ગમ્યું. શું અભિભાઈ કેવું લાગે છે તમને આંખના ઓપરેશન પછી? જોરદાર. ક્લિસ્ટર ક્લિયર. ક્યાં ભમી ગયા? હિતુભાઈ થોડી ઢીલી બાકાચીકી કરે છે હાથમાં. હિતુભાઈ થોડી ઢીલી એ મસ્તી ના કરે.